એક્ટર વિજય દેવરકોંડા અને એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના લગ્નની ખબરોને લઈને ચર્ચામાં છે। જો કે હવે પહેલા એવી ચર્ચાઓ હતી કે બંને 2 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે। જો કે હવે લગ્નની સંભવિત તારીખ 26 ફેબ્રુઆરી કહેવામાં આવે છે અને આની વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ કે રશ્મિકા અને વિજયને નેટફ્લિક્સ તરફથી એક ઓફર આપવામાં આવી હતી અને તે ઓફરને ઠુકરાવી દીધી। પણ આ કોઈ ફિલ્મ માટેની ડીલની ઓફર નહોતી કે ન પછી તેમની કોઈ બાયોગ્રાફી વિડીયોઝની। રિપોર્ટ્સ કહી રહી છે કે રશ્મિકા અને વિજય દેવરકોંડાના લગ્નની એક્સક્લુઝિવ વિડીયો ઓટીટી સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે ₹60 કરોડની ઓફર કરવામાં આવી હતી। રશ્મિકા અને વિજય જલ્દી જ લગ્ન કરી શકે છે અને એટલા જ માટે હવે ઓટીટી પ્લેટફોર્મ પર હોડ લાગી કે લગ્નના વિડીયો ખરીદવા માટે કોણ આગળ આવે છે। જો કે વિજય અને રશ્મિકા કોઈને પણ લગ્નના વિડીયો વેચવા માટે નથી તૈયાર। તેઓ વેડિંગ સેલિબ્રેશનને પ્રાઇવેટ રાખવા માંગે છે। કપલે પોતાની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સની ઓફર ઠુકરાવી હોવાનું કહેવાય છે। રશ્મિકા અને વિજય વેડિંગ પારિવારિક અને પ્રાઇવેટ રાખવા માંગે છે। જો કે સાઉથ સુપરસ્ટાર નયનતારા અને ફિલ્મમેકર વિઘ્નેશ શિવને પોતાના લગ્નના રાઇટ્સ નેટફ્લિક્સને વેચ્યા હતા, જેની કિંમત ₹25 કરોડ કહેવામાં આવી રહી છે। હવે રહી વાત રશ્મિકા અને વિજય દેવરકોંડાની, તો આ કપલે હજુ સુધી ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, ના રિલેશનને લઈને, ના સગાઈને લઈને કે ન પછી લગ્નને લઈને। હવે જોવું રહ્યું કે આ વેડિંગ રૂમર્સ કેટલા સાચા અને ક્યારે સાચા પડે છે।